હેલો મિત્રો, કેમ છો? હું છું અમિત પારેખ, જોડિયાક માઇગ્રેશન વિઝા વાત ગુજરાત. શું તમે ઓસ્ટ્રેલિયા ફરવા જવા ઈચ્છો છો અને તમારા માઇન્ડમાં એવા ક્વેશ્ચન છે કે શું ખરેખર આ વિઝા મળી શકે? આ વિઝા મેળવવા માટે કયા ડોક્યુમેન્ટ્સની રિક્વાયરમેન્ટ થાય? આ વિઝા મેળવવા માટે ટોટલ કેટલો ખર્ચ થઈ શકે છે અને આ જે વિઝા મળે છે તે કેટલા ટાઈમના મળે છે? જો આ દરેક વસ્તુનો જવાબ તમે જાણવા ઈચ્છતા હોય તો આ વિડીયો છેલ્લે સુધી તમે જોજો. આ વિઝા એપ્લાય કરવા માટે તમારે સ્પેશિયલી ઓસ્ટ્રેલિયા વિઝિટર વિઝા સબ ક્લાસ 600 માં એપ્લાય કરવાનું હોય છે. આ વિઝા ટુરિઝમ, ફેમિલી વિઝિટ કે પછી શોર્ટ ટાઈમ વિઝા હોઈ શકે છે. આ વિઝાના ડોક્યુમેન્ટ્સની વાત કરું તો આ વિઝા માટે તમારે પાસપોર્ટ, 6 મહિનાનું બેંક સ્ટેટમેન્ટ, તમારો ઇન્કમનો પુરાવો, કવર લેટર, તમારું હોટલ બુકિંગ, આવવા જવાની ફ્લાઇટ ટિકિટ અને હા, જો કોઈ તમારો સ્પોન્સર હોય તો સ્પોન્સર લેટરની પણ રિક્વાયરમેન્ટ રહે છે. આ વિઝા મેળવવા માટે તમારી જોડે બેંક બેલેન્સ 4 થી 6 લાખ રૂપિયાનું મિનિમમ હોવું જોઈએ. હેલો મિત્રો, જોબ કરતા હો તો તમારી સેલરી સ્લીપ અને એનઓસી ની રિક્વાયરમેન્ટ રહે છે. જો તમે બિઝનેસ કરો છો તો તમારા 3 વર્ષના રિટર્ન જોઈએ છે. અને હા, જો તમે રિટાયર છો તો પણ એપ્લાય કરી શકો છો. આના માટે તમારે પેન્શનનું સ્ટેટમેન્ટ આપવાનું હોય છે. જ્યારે પણ આ બધા ડોક્યુમેન્ટ્સ તમે સબમિટ કરો છો ત્યારે તેની વિઝા ફીસ 200 એડું ભરવાની રહે છે. આ વિઝા ફીસ ભર્યા પછી આનું 15 થી 30 દિવસમાં તમારું જે વિઝા આવ્યા છે કે નહીં તે ડિસિઝન તમારા મેલ આઈડી પર આવી જાય છે. આ વિઝા મળે છે તો ઘણી વખત 1 વર્ષના પણ મળે છે અને ઘણી વખત 3 વર્ષના મલ્ટિપલ વિઝા પણ મળતા હોય છે. આ વિઝા કોઈ પણ વ્યક્તિ એપ્લાય કરી શકે છે. જો તમારા રિફ્યુઝલ આવે તો પણ તમે આને ફરીથી એપ્લાય કરી શકો છો. જો આ માહિતી તમને સારી લાગી હોય તો તમે આ વિડીયોને લાઈક કરજો અને જેને પણ જોઈએ છે તેને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અગર તમે આ વિડીયો સિવાય પણ કોઈ પણ કન્ટ્રીમાં જવા ઈચ્છો છો અને તેની વિસ્તૃત માહિતી ઈચ્છો છો તો તમે અમને કોમેન્ટ્સ જરૂર કરો. જોડિયાક માઇગ્રેશન વિઝા વાત ગુજરાતની. થેન્ક યુ.